નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક તદ્દન નવું નજરાણું. શું? ગાલા સ્વાધ્યાય પોથી. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું નવું પાઠ્યપુસ્તક, વિષય અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સાથે સાથે આવી ગઈ છે ધોરણ 6 ની નવી ગાલા અંગ્રેજીની સ્વાધ્યાય પોથી. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ હેલ્થ ઇઝ વેલ્થ નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. આજે આપણે અભ્યાસ કરવાનો છે અને તમને આખું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ મળી શકે એમ છે. પીડીએફ જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી હશે જેમાંથી પણ તમને પીડીએફ મળી શકે એમ છે. તો ચાલો કરીએ શરૂઆત. હેલ્થી ફૂડ ઇઝ ગુડ. પહેલું શું કહે છે? રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે કવિતાના લાઈન વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. તો પહેલો સવાલ છે, healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give you energy all day long. તો સરસ મજાની કવિતા આપણને આપી છે. એમાં પહેલો સવાલ છે શું? હેલ્થી ફૂડ ઇઝ ખાલી જગ્યા ફોર અસ. કે હેલ્થી ફૂડ આપણા માટે કેવું છે? ગુડ અથવા બેડ? સારું હોય કે ખરાબ? ગુડ એટલે સારું, બેડ એટલે ખરાબ. હેલ્થી ફૂડ હંમેશા સારું હોય ને, આવશે શું? ગુડ. બીજું, વોટ ડઝ હેલ્થી ફૂડ ડુ? કે જે હેલ્થી ફૂડ છે, કે જે સારો ખોરાક છે, એ શું કરે છે? શું કરે છે? તો જો, હેલ્થી ફૂડ હેલ્પ્સ અસ ગ્રો. હેલ્થી ફૂડ આપણી મદદ કરે છે મોટા થવામાં, ગ્રો ટોલ ઊંચા થવામાં, એન્ડ સ્ટ્રોંગ અને તાકાતવર બનવામાં મદદ કરે છે, એન્ડ ગીવ્સ અસ એનર્જી ઓલ ડે લોંગ. અને આપણને આખો દિવસ શું આપે છે? એનર્જી આપે છે, ઉર્જા આપે છે. આખો દિવસ જે આપણે તનતોડ મહા મહેનત કરવાની હોય ને, એના માટેની ઉર્જા આપણને ક્યાંથી મળે છે? હેલ્થી ફૂડમાંથી મળે છે. ત્રીજો સવાલ છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ રાઇમિંગ વર્ડ્સ? રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો રાઇમિંગ વર્ડ્સ એટલે થાય છે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય. એક્ઝેક્ટલી સરખા ન હોય, પણ એનો જે પ્રાસ હોય ને એ સરખો થતો હોય. એક્ઝામ્પલ તરીકે મૂળ છે તો મૂળનું થઈ જાય ગુડ, મૂળનું ફૂડ, મૂળનું ગુડ. એમ બોલતી વખતે સરખો પ્રાસ આવતો જ હોય. રેડી? તો થ્રો, તો થ્રોનું થઈ જશે ગ્રો અને થશે. રોંગનું થઈ જશે સ્ટ્રોંગ અને સોંગ. ફોલનું થઈ જાય છે ટોલ અને વોલ. ઓકે, ચાલો. મૂળનું ફૂડ ગુડ, થ્રોનું ગ્રો, રોંગનું થઈ જશે સ્ટ્રોંગ અને સોંગ, અને ફોલનું થઈ જાય છે ટોલ અને વોલ. ચાલો આગળ વધીએ. આગળ છે ચોથો સવાલ, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઈંગ. નીચેના શબ્દોના ઇંગ્લિશ શબ્દો લખવાના છે, ઇંગ્લિશ મીનિંગ લખવાના છે. સશક્ત. સશક્ત એટલે થાય તાકતવર, તાકતવર એટલે સ્ટ્રોંગ. ઊંચું, ઊંચું એટલે હાઈટ વાળું, જેની હાઈટ હોય, યસ, ટોલ કહેવાશે. પછી છે ખોરાક. ખોરાક એટલે શું? ખોરાક એટલે થાય ફૂડ. ઉર્જા, ઉર્જા એટલે એનર્જી. અને આરોગ્યપ્રદ, આરોગ્ય માટે સારું, એને કહેવાય છે હેલ્થી. ઓકે, ચાલો આગળ વધીએ. સ્ટાન્ઝા નંબર 2 તરફ. બીજો પોઈમનો સ્ટાન્ઝા આપ્યો છે આપણને. જંક ફૂડ, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. શું કહે છે? જંક ફૂડ, તમે કોણ? તો જંક ફૂડ કહે છે હું, જે તને બીમાર પાડું, તને નબળો બનાવું, તને બીમાર રાખું, તને જે છે આળસુ બનાવી દઉં ને બહુ ઝડપી રાખવું નહીં. તો પહેલો સવાલ શું? ખાલી જગ્યા ઇઝ બેડ ફોર અસ. આપણા માટે શું ખરાબ છે? તો આવશે જંક. જંક જે છે આપણા માટે ખરાબ છે. ત્યારબાદ વોટ ડઝ જંક ફૂડ ડુ? કે જંક ફૂડ શું કરે છે? લખીશું જંક ફૂડ મેક્સ અસ વીક. જંક ફૂડ આપણને નબળા પાડે છે, એન્ડ વેરી સિક અને બહુ જ બીમાર પાડે છે. ઇટ મેક્સ અસ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. આપણને બહુ જ આળસુ બનાવી દે છે અને આપણની ઝડપ જે છે, આપણી જે ચપળતા છે, એને ઓછી કરી નાખે છે. ચાલો આગળ વધીશું. ત્રીજો સવાલ છે, રાઇમિંગ વર્ડ લખવાના છે. રાઇમિંગ વર્ડ જેના પ્રાસ સરખા હોય તે. સેડ, તો સેડ નું થાય છે બેડ. સ્પીક, સ્પીક નું થાય છે વીક. ટીક, તો ટીક નું થાય છે સિક અને કિક. હેઝી, હેઝી નું થાય છે લેઝી.
સેડ બેડ સ્પીક વીક ટીક સિક કિક હેઝી લેઝી. આવી રીતે. ચાલો હવે આગળ વધીશું. ચોથો પ્રશ્ન છે રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ શબ્દો લખવાના છે. શેના શેના? તો હાલો માંદુ. માંદુ એટલે શું થાય? સિક થાય, બીમાર. આળસુ. આળસુ એટલે શું થાય? આવડે? હાલો હાલો ફટાફટ તમારી વારી. અટકી કેમ? તમારી વારી. હાલો આળસુ એટલે શું થાય? મને ફટાફટ અત્યારે ને અત્યારે હાલ ને હાલ કમેન્ટ બોક્સમાં જણાવો કે આળસુ એટલે શું થાય. હાલો ફટાફટ ફટાફટ. થઈ ગઈ કમેન્ટ? હાલો વિડીયોને લાઈક કરી નાખો ફટાફટ. વિડીયોને લાઈક કરી નાખો. નથી કરી તો હાલો ફટાફટ ફટાફટ ઉતાવળ રાખો. ડન. હાલો આળસુ એટલે થાય છે લેઝી, LAZY. નકામું. નકામું એટલે થાય છે શું? યુઝલેસ. નબળું. નબળું એટલે થાય છે વીક. ઓકે, ચાલો આગળ વધીએ સ્ટાન્ઝા નંબર 3 તરફ. ચાલો સ્ટાન્ઝા નથી પણ ફ્રોમ જંક ટુ જોય નાનકડો એવો આપણને પાઠ આપેલો છે, એક સ્ટોરી આપેલી છે ફ્રોમ જંક ટુ જોય. તો એનો પહેલો પ્રશ્ન શું કહે છે? જો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ જ છે. પહેલો પેરેગ્રાફ આપણને આપ્યો છે. રાધા, અ સ્કૂલ ગર્લ. રાધા જે સ્કૂલે જતી છોકરી છે, વોઝ સિટિંગ સેડલી. ઉદાસ બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. બિચારી એનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન ત્યારબાદ જ એ પરી અપીયર્ડ. અ ફેરી. એક પરી પ્રકટ થાય છે. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. એ પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે વાવ અ ફેરી. અરે વાહ, એક પરી. તો ફેરી કહે છે યસ આઈ એમ. હા હું આવી ગઈ. વાય આર યુ સેડ. તું કેમ ઉદાસ છો? તો રાધા કહે છે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે મારો નાસ્તાનો ડબ્બો નથી. ધ ફેરી વેવડ હર મેજિક વેન્ડ. પરીએ પોતાની મેજિક સ્ટિકને, મેજિક વેન્ડને આમ ફેરવી. એન્ડ સડનલી અચાનક જ 5 કલરફુલ લંચ બોક્સીસ અપીયર્ડ. 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બા આવી ગયા. ઇન ફ્રન્ટ ઓફ રાધા. ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે. કોની સામે? રાધાની સામે 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બા આવી ગયા. તો પેલું છે who was sad. ઉદાસ કોણ હતું? બિચારી રાધા. રાધા ઉદાસ હતી. લખીશું રાધા was sad. ત્યારબાદ બીજું છે રાધા was sad because અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. તો ચાલો કરીએ. રાધા was sad. રાધા ઉદાસ હતી કારણ કે લંચ બોક્સ ભૂલી ગઈ હતી. she forgot her lunch box. પછી છે ત્રીજું who appeared before રાધા. રાધા સામે કોણ પ્રકટ થયું? કોણ પ્રકટ થયું? એક પરી પ્રકટ થઈ. a fairy appeared before રાધા. રાધાની સામે એક પરી પ્રકટ થઈ હતી. ચોથું છે રાધા forgot her. રાધા શું ભૂલી ગઈ હતી? લંચ બોક્સ, બુક્સ, પેન્સિલ કે વોટર બોટલ. તો જવાબ શું આવશે? એ લંચ બોક્સ. ચાલો આગળ વધીશું. રાધા વોઝ ખાલી જગ્યા ટુ સી ધ ફેરી. કે રાધાને પરીને જોઈને કેવું લાગતું હતું? હેપી, સરપ્રાઈઝ, શોકડ કે સેડ? તો રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. લખીશું સરપ્રાઈઝડ. ઓકે. છઠ્ઠું છે ધ ફેરી વેવડ હર. કે ફેરીએ, પરીએ પોતાની શું ફેરવી? પોતાની મેજિક વિન્ડ, મેજિક સ્ટિક જે છે એને ફેરવી હતી. ઓકે, આગળ વધીએ. સાતમું છે ધેર અપીયર્ડ ખાલી જગ્યા લંચ બોક્સીસ. કે કેટલા લંચ બોક્સીસ આવ્યા? 3, 2, 1, 5. યસ, 5 લંચ બોક્સીસ આવી ગયા હતા. પેરેગ્રાફમાં ભણ્યા એના આધારે આપણે અહીંયા સવાલોના જવાબ આપવાના હોય છે. બરોબર. હાલો હું કહે છે રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ. નીચેના શબ્દોના ઇંગ્લિશ વર્ડ લખવાના છે. હાલો તો પેલું છે રંગબેરંગી. રંગબેરંગી એટલે શું થાય? થાય કલરફુલ. પરી. પરી એટલે થાય છે ફેરી. ઉદાસ થઈને, બિચારો ઉદાસ થઈને, ઉદાસ થઈને આવશે સેડલી. જાદુઈ લાકડીને શું કહેવાય? તો જાદુઈ લાકડીને કહેવાય છે મેજિક વેન્ડ. ઓકે, ચાલો આગળ વધીશું. પેરેગ્રાફ નંબર બીજો જો યાદ રાખવાનું વહાલા વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી તમે શું કરતા આવ્યા છો? અથવા અમુક વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? પેલા સવાલ જોઈ ને પછી પેરેગ્રાફ વાંચે. પેલા સવાલ જોઈ લે, પછી સવાલમાં જે શબ્દ ન મળતો હોય ને અથવા એમ લાગે ને કે આમાં આ શબ્દ આવે એવો શબ્દ પેરેગ્રાફમાં ગોતે ને પછી બેઠું લખી નાખે. ઘણીવાર વાલા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ પડે છે, ઘણીવાર. એટલે પહેલા કામ શું કરવાનું? તો પહેલા જે આપણને ફકરો આપ્યો હોય, જે આપણને પેરેગ્રાફ આપ્યો હોય એને શાંતિથી વાંચવાનો, સમજવાનો, ગુજરાતી થાય એટલું અનુવાદ કરવાનું અને પછી જે છે આગળ વધવાનું. સીધા સવાલમાં કૂદવાનું નહીં. પહેલા વાંચવાનો સવાલ, પહેલા વાંચવાનો ફકરો, પછી વાંચવાનો સવાલ અને પછી લખવાનો જવાબ. પહેલા ફકરો, પછી સવાલ અને પછી જવાબ. હાલો તે ફકરો આપ્યો છે.
રાધા eagerly opened the first box, કે રાધાએ આતુરતાથી પહેલો ડબ્બો ખોલ્યો. અને રાધા, carrots, ગાજર, I don't like them, મને નથી ભાવતા. I want pizza, મારે પિઝા ખાવા છે. Why should I eat carrots, હું ગાજર શું કામ ખાઉં? પેરી કહે છે carrots have vitamin A, ગાજરમાં વિટામિન A હોય છે. They will make your eyes sharper, એનાથી તારી આંખો જે છે શાર્પર એટલે કે વધારે સારી બનશે, વધારે મજબૂત બનશે. મજબૂત એટલે આંખોની જોવાની ક્ષમતા સારી થશે. તો આ પેરેગ્રાફના આધારે પહેલો સવાલ છે carrots have, carrotsમાં હોય છે તો શું હોય છે? જો પહેલા લખ્યું છે, જો પેરેગ્રાફમાંથી જ ગોતવાનું. carrots have, જો વિટામિન A, ઓપ્શન વિટામિન A સાચો છે. બીજું, what was there in the first box, સવાલ સમજો. what એટલે શું, was એટલે હતું, there in the first box પહેલા લંચ બોક્સમાં. પહેલા લંચ બોક્સમાં શું હતું? તો જો અહીંયા ધ્યાન, શું હતું? carrots, ગાજર હતા. પહેલા લંચ બોક્સમાં તો ગાજર જ હતા. તો જવાબ આપણે લખીશું there were carrots in the first box, પહેલા બોક્સમાં ગાજર હતા. હાલો પછી છે what did રાધા want, રાધાને શું જોતું હતું? તો જો અહીંયા લખ્યું છે રાધા શું કહે છે I want pizza, મારે પિઝા ખાવા છે. રાધાને પિઝા જોતા હતા તો લખીશું આપણે રાધા wanted pizza, રાધાને પિઝા જોતા હતા. પછી હાલો આગળ વધીએ. પછી છે carrots will make your ખાલી જગ્યા sharper, કે ગાજર ખાવાથી શું વધારે શાર્પ થશે? eyes, nails, tongue, teeth. તો carrotsમાં હોય વિટામિન A, અને વિટામિન A આપણી આંખો માટે સારું છે. જવાબ લખીશું ઓપ્શન A, eyes. પછી પાંચમું છે રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. વધુ તેજ, વધુ તેજમાં આપણે લખીશું શાર્પર, અને આતુરતાપૂર્વકમાં લખીશું આપણે eagerly. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે પેરેગ્રાફ નંબર 3. રાધા signed and opened the second box. રાધા એમ કરે છે અને બીજો બોક્સ ખોલે છે. રાધા સ્પિનિચ, ભાજી, પાલક. ફેરી કહે છે યસ, it makes you strong and gives you lots of energy, એ તને સ્ટ્રોંગ બનાવે છે ને તને બહુ બધી એનર્જી આપે છે. રાધા forward, રાધાએ forward એટલે ભવા ચડાવવા. આમ જો આવું મોઢું કરી નાખ્યું, એવું મોઢું કરી નાખ્યું. બોલો. પહેલો સવાલ છે ખાલી જગ્યા makes you strong, શેનાથી તમે સ્ટ્રોંગ બનો છો? કેરટ્સ, બીન્સ, એપલ અને સ્પિનિચ. તો જવાબ શું આવશે? જવાબ આવશે સ્પિનિચ, ઓપ્શન ડી. ત્યારબાદ આગળ વધીએ. બીજો સવાલ છે what was there in the second box, બીજા લંચ બોક્સમાં શું હતું? શું હતું? સ્પિનિચ એટલે કે પાલક હતી. તો લખીશું આપણે there was spinach in second box, બીજા લંચ બોક્સમાં ભાજી એટલે કે પાલક હતું. રેડી? હાલો આગળ છે ત્રીજું, સ્પિનિચ gives you a lot of, ખાલી જગ્યા. ઓપ્શન છે એનર્જી અથવા સ્લીપ. પાલક ખાવાથી તમને ઘણું બધું એનર્જી મળે કે ઊંઘ મળે? અરે ભાઈ એનર્જી મળે, ઉત્સાહ મળે, એનર્જી લખીશું. ચોથો છે what did રાધા do when she saw spinach. સવાલ સમજો. what એટલે કે શું? did રાધા do, રાધાએ કર્યું. રાધાએ શું કર્યું? when એટલે કે જ્યારે, she saw spinach જ્યારે તેને પાલક જોઈ. રાધાએ જ્યારે બીજા ડબ્બામાં પાલકને જોઈ પછી રાધાએ શું કર્યું? તો શું કર્યું? એક મિનિટ જો ધ્યાન નહીં. રાધા forward, રાધાએ ભવા ચડાવ્યા, મોઢું બગાડ્યું. when she saw spinach, જ્યારે એણે પાલક જોઈ ત્યારે રાધાએ ભવા ચડાવ્યા, મોઢું બગાડી નાખ્યું. પાંચમું કહે છે રાઇટ ઇંગ્લિશ વર્ડ, શેના ઇંગ્લિશ વર્ડ? પાલકની ભાજી એટલે થઈ જાય છે શું? સ્પિનિચ થઈ જાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફના આધારે જ આપણે સવાલના જવાબ લખી રહ્યા છીએ, એટલે મોટા ભાગના જવાબ આપણને પેરેગ્રાફમાંથી જ મળી રહેશે. ઓકે, વધારાની જે છે મહેનત કરવાની જરૂર પડતી નથી. આગળ છે ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે રાધા અને પરિવચનનો સંવાદ છે. રાધા કહે છે I want burgers, મારે બર્ગર જોઈએ. What's in the third box, ત્રીજા બોક્સમાં શું છે? તો ફેરી કહે છે એપલ્સ, એપલ્સ છે, સફરજન છે. સફરજન ભાવે તમને? એક ટૂંકો ટચ સવાલ, ખાલી એટલું પૂછું છું, સફરજન તમને ભાવે? હા કે ના? કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો, ભાવે ને? સફરજનમાં જે છે ને આપણે એક ઇંગ્લિશમાં કહેવત છે,
It's apple a day, keep doctor away. It's apple a day, keep doctor away. કે જે દરરોજ એક સફરજન ખાય ને ડોક્ટર એના ઘરથી દૂર રહે. એટલે ડોક્ટર એટલે બીમારીની વાત કરે છે. બીમારી એના ઘરે આવે નહીં, બીમારી એને લાગુ પડે નહીં. તો હું કહે છે એપલ્સ છે they have fibers to keep you tummy happy. તારા પેટને ખુશ રાખવા માટે, તારા પેટનું જે સ્વાસ્થ્ય છે એને સારું રાખવા માટે એમાં ફાઈબર્સ આપેલા છે. તો હાલો જોઈએ. પહેલો સવાલ છે શું? રાધા વોન્ટેડ. રાધાને શું જોઈતું હતું? જો અહીં લખ્યું છે આઈ વોન્ટ બર્ગર્સ. રાધાને બર્ગર્સ જોતા હતા, એમાં આપણે બર્ગર્સ લખી નાખશું. ત્યારબાદ બીજું છે ખાલી જગ્યા હેવ ફાઈબર્સ ટુ કીપ યોર ટમી હેપી. કે ખાલી જગ્યામાં ફાઈબર હોય છે જે તમારા પેટને ખુશ રાખે. શેમાં હોય? તો કે એપલ્સમાં હોય છે. ત્યારબાદ ત્રીજું વોટ વોઝ ધ ધેર ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં શું હતું? શું હતું? એપલ્સ હતા, સફરજન હતા. તો ધેર વેર એપલ્સ ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં સફરજન હતા. ત્યારબાદ ચોથું છે, ચલો પાંચમો પેરેગ્રાફ આવી ગયો. હાલો તે પાંચમો પેરેગ્રાફ ભણી લઈએ. રાધા ઓપનડ ધ ફોર્થ બોક્સ. રાજાએ ચોથું બોક્સ ખોલ્યું. એન્ડ ગ્રોન્ડ. એવો અવાજ કાઢ્યો. રાધા કહે છે ઓ નો બીન્સ. અરે નહીં બીન્સ. ફેરી કહે છે યસ બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. કે બીન્સ ખાવાથી તારા જે મસલ્સ છે, તારા જે સ્નાયુઓ છે તે વધારે મજબૂત બનશે, વધારે સ્ટ્રોંગ થશે. તો પહેલો સવાલ છે બીન્સ મેક અવર ખાલી જગ્યા સ્ટ્રોંગ. તો બીન્સ થી શું સ્ટ્રોંગ થાય? મસલ્સ. જવાબ આવશે મસલ્સ. ત્યારબાદ બીજું when રાધા opened the fourth box. કે જ્યારે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું, she ખાલી જગ્યા શું કર્યું એને? તો જો અહીંયા ધ્યાન, અહીં લખ્યું છે ground. ground. કેવો અવાજ કર્યો હતો. ચાલો આગળ વધીએ. What was there in the fourth box? ચોથા બોક્સમાં હતું શું? શું હતું? બીન્સ હતા ને. યસ there were beans in the fourth box. ચોથા બોક્સમાં બીન્સ હતા. પછીનો સવાલ છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે ના સ્નાયુ. સ્નાયુ એટલે થાય છે મસલ્સ, અને કઠોળ, કઠોળ એટલે થાય છે બીન્સ. રેડી? ચાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે ફાઇનલી રાધા ઓપન્ડ ધ લાસ્ટ બોક્સ. છેલ્લે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા ઓરેન્જીસ વાય. સંતરા શું કામ? તો પરી કહે છે ઓરેન્જીસ હેવ વિટામિન સી. સંતરામાં વિટામિન સી હોય છે. which protects you from getting sick. કે જેનાથી તું બીમાર પડતી નથી. તને બીમાર પડતા બચાવવા માટે આ સંતરા કામના છે. રાધા pouted. રાધાએ મોઢું મટકાવ્યું. તો સવાલ છે પહેલો ઓરેન્જીસ હેવ. ઓરેન્જીસમાં શું હોય છે? શું હોય છે? તો જો વિટામિન એ, બી, ડી અને સી. ઓરેન્જીસ હેવ વિટામિન સી લખ્યું છે પેરેગ્રાફમાં. ઓરેન્જીસ હેવ વિટામિન સી. પછી ધેર વેર ખાલી જગ્યા ઇન ધ લાસ્ટ બોક્સ. છેલ્લા બોક્સમાં શું હતું? એપલ્સ, ઓરેન્જીસ, કેરેટ્સ અને બીન્સ. છેલ્લા બોક્સમાં શું હતું? શું હતું? ઓરેન્જીસ હતા, સંતરા હતા. યસ. ત્રીજું છે વેન રાધા સો ઓરેન્જીસ શી ખાલી જગ્યા. હાલો આની જ વારી તમારી. ત્રીજા સવાલનો જવાબ તમારે મને આપવાનો છે કે જ્યારે રાધાએ સંતરા જોયા તેણીએ શું કર્યું? ફ્રાઉન્ડ, સાઇન્ટ, ગ્રાઉન્ડેડ, પાઉટેડ. ફ્રાઉન્ડ, સાઇન્ટ, ગ્રાઉન્ડેડ, પાઉટેડ. A B C D. હાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ. કમેન્ટ બોક્સમાં જવાબ આવી ગયો. ઓકે ડન. જવાબ આવશે શું? પાઉટેડ. ઓરેન્જીસ પ્રોટેક્ટ અસ ફ્રોમ ગેટિંગ. કે ઓરેન્જીસ ખાવાથી આપણે શું બચીએ છીએ? તો આપણે બીમાર પડતા બચીએ છીએ. ગેટિંગ સિક જવાબ આવશે યોગ્ય. ઓકે ચલો આગળ વધીએ. સાતમું છે રાધા કહે છે બટ આઈ વોન્ટ નૂડલ્સ. પણ મારે તો નૂડલ્સ જોઈએ, બર્ગર્સ એન્ડ પિઝા જોઈએ. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. ઈ કેમ નથી લાવતા? રાધા પરીને ફરિયાદ કરે છે. શું કહે છે? કે મારે નૂડલ્સ ખાવા છે, મારે બર્ગર્સ ખાવા છે, મારે પિઝા ખાવા છે, તમે એવું કેમ નથી લાવતા? તો પરી કહે છે ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. એવા ખોરાક તારી બોડીને નબળા પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્થીયર. ફળ, શાકભાજી, કઠોળ અને અનાજ જે છે એ સારા, હેલ્થીયર, સ્વાસ્થ્ય માટે સારા. એમ રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધા થોડીક માર માટે વિચારે છે. રાધા કહે છે ઓકે આઈ વિલ ઈટ ધેમ. હાલો હું ખાઈ લઉં છું. બસ પણ કેન આઈ હેવ પિઝા સમ ટાઈમ. કે હું ક્યારેક પિઝા ખાવ?
ધ ફેરી સ્માઇલ્ડ, ફેરી સ્માઇલ કરે છે. વિંકલ્ડ, વિંકલ્ડ એટલે આંખ મારે છે. એન્ડ ફ્લુ ઇન્ટુ ધ એર, અને હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ, રાધા એને અટકાવવાનો પ્રયત્ન કરે છે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. રાધા રેન આફ્ટર હર, રાધા એની પાછળ પણ દોડે છે. એન્ડ ફેલ ઓફ ધ રોડ, અને બેડ ઉપરથી પડી પણ જાય છે. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ, અને તેની આંખો એ સમયે ખુલે છે. અને એને ખબર પડે છે શું? રાધા સ્માઇલ સાથે કહે છે, ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી, અરે આ તો ખાલી સપનું હતું. ઊંઘમાંથી ઉઠી ગઈ. આ તો ખાલી શું હતું? એક સપનું હતું. હાલો, પહેલો સવાલ, વોટ ડુ નૂડલ્સ, બર્ગર એન્ડ પિઝા ડુ? કે નૂડલ્સ, બર્ગર અને પિઝા થી શું થાય? તો જો આમાં તો સર નૂડલ્સ, બર્ગર, પિઝા એવું લખ્યું છે, પછી તો એવું કઈ નથી લખ્યું. તો જો અહીંયા લખ્યું છે, ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ, એવા ફૂડ ખાવાથી તમારું હેલ્થ, તમારી સ્વાસ્થ્ય નબળું પડી જાય છે. લખીશું નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા વીકન અવર હેલ્થ, આપણી બોડીને, આપણી હેલ્થને શું કરે છે? નબળા પાડે છે. બીજો સવાલ છે, વોટ ઇઝ હેલ્થિયર? હા, વધારે સ્વાસ્થ્ય વાળું, વધારે સારું કયું છે? શું છે? તો લખીશું ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ, ફળો અને શાકભાજી, અનાજ અને કઠોળ આર હેલ્થિયર, તે વધારે સ્વાસ્થ્ય માટે સારા છે. ત્યારબાદ રાધા ફેલ ઓફ ધ, રાધા પડી જાય છે. ક્યાંથી? બેડ ઉપરથી, બેન્ચ ઉપરથી, ટેબલ ઉપરથી, ટ્રી ઉપરથી. તો ક્યાં આવશે? ઓપ્શન એ, બેડ ઉપરથી પડી જાય છે. હાલો, ચોથું છે, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ક્ષણ, ક્ષણ એટલે થાય છે મોમેન્ટ. સપનું, સપનું એટલે ડ્રીમ. રોકવું એટલે થાય છે શું? સ્ટોપ. ક્ષણ એટલે મૂવમેન્ટ, સપનું એટલે ડ્રીમ, રોકવું એટલે થાય છે સ્ટોપ. ઓકે, ચાલો તો વધીએ આગળ. પીટર ધ ઈટર, પીટર ધ ઈટર સ્ટોરીમાંથી આપણને આપ્યો છે શું? પેરેગ્રાફ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. તો ચાલો વાંચીએ. વન્સ, એક વખતની વાત છે. પીટર ગોઝ ટુ ધ ડોક્ટર, પીટર જાય છે ડોક્ટર પાસે. એન્ડ કમ્પ્લેન્સ, અને એને કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે, ધેટ હી હેઝ અ સ્ટમક એચ, કે એને પેટમાં દુખે છે. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ, ડોક્ટર એને અમુક સવાલો પૂછે છે. ડોક્ટર કહે છે, હેલો પીટર, હાઉ આર યુ? કે હેલો પીટર, કેમ છો? પીટર કહે છે, નોટ સો વેલ સર, સર બહુ મજા નથી, હાલત ખરાબ છે. ડોક્ટર કહે છે, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? પીટર તને શું થયું છે? તો પીટર કહે છે, સર આઈ હેવ અ સેવેર સ્ટમક એક, સર મને બહુ જ પેટમાં દુખે છે, અતિશય પેટમાં દુખે છે. પહેલો સવાલ, ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? જો યાદ રાખજો, જ્યારે પણ WH શબ્દો વગરથી સવાલ શરૂ થાય, ડુ, ડઝ, હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, વુડ, કુડ, શુડ, ગમે એનાથી શરૂ થાય, WH શબ્દો ન હોય, એનો મતલબ શું થયો? આ સવાલનો જવાબ તમારે હા અથવા નામાં આપવાનો છે. સવાલ છે કે ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર, કે શું પીટર ડોક્ટર પાસે ગયો? તો ગયો તો હા, લખીશું યસ. યસ, યસ લખ્યા પછી લખવાનું યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર, કે હા પીટર ડોક્ટર પાસે ગયો હતો. તમને સવાલ થશે, સર પીટર પછી વેન્ટ હું કામ આવ્યું? અહીંયા તો ગો છે ને, પીટર ગો ટુ ધ ડોક્ટર, તો લવાય ને યસ પીટર ગો ટુ ડોક્ટર, પણ નહીં. સવાલ ડીડ છે એટલે કે ભૂતકાળ છે. આપણે ગો નું ભૂતકાળ વેન્ટ ફરજિયાત કરવું પડે, એટલે કરવું જ પડે. જવાબ લખવો પડે યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. બીજો સવાલ છે, વોટ ડીડ પીટર કમ્પ્લેન ઓફ? કે પીટર શેની કમ્પ્લેન કરે છે? પેટના દુખાવાની. સવાલમાંથી વોટ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું, કમ્પ્લેન નું ભૂતકાળ કમ્પ્લેનડ, પીટર કમ્પ્લેનડ ઓફ અ સેવર સ્ટમક, એક ભારે પેટમાં દુખાવો. હું તમને સવાલનો જવાબ આખો કઈ રીતે લખાય એ શીખવાડું છું. જો સવાલમાંથી વોટ ડીડ કાઢી નાખ્યા, પીટર કમ્પ્લેન નું કમ્પ્લેનડ કરી નાખ્યું, તો જો પીટર કમ્પ્લેન્ડ ઓફ સેવર સ્ટમક એક. આવી રીતે વહાલા બાળકો, આવી રીતે સવાલનો જવાબ તમે અડધો તો સવાલમાંથી જ ગોતી શકો છો, સવાલમાંથી જ લખી શકો છો. આગળ છે ત્રીજું, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. સખત, તો સખત એટલે થાય છે શું? સેવર. પેટનો દુખાવો એટલે સ્ટમક એક, અને ફરિયાદ કરવી એટલે થાય છે શું? કમ્પ્લેન. રેડી? હાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ, ડોક્ટર કહે છે, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? કે તે ગઈકાલ રાત્રે શું ખાધું હતું? પીટર કહે છે, સર
આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. સાહેબ ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર કહે છે એટ વોટ ટાઈમ, કેટલા વાગે? પીટર કહે છે 10 વાગે સાહેબ, 10 વાગે, ખાલી 10 વાગે જ ખાધી હતી. ડોક્ટર પૂછે છે વાય સો લેટ, કેમ એટલું બધું મોડું? પીટર કહે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ્સ એટ હોમ, ઘરે અમુક મહેમાન આવ્યા હતા, એન્ડ માય મધર હેડ પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ, તો મારા મમ્મી એના માટે ઢોસા બનાવ્યા હતા. તો હાલો પહેલો સવાલ છે શું? વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે ગઈકાલ રાત્રે શું ખાધું હતું? તો શું ખાધું હતું? 3 સેન્ડવિચ, રાઈટ? તો લખીશું પીટર એટ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. પીટરે ગઈકાલે રાત્રે 3 સેન્ડવિચ ખાધી હતી. જો સવાલમાંથી વોટ કાઢી નાખવાનો, ડીડ કાઢી નાખવાનો, ઈટનું શું કરી નાખવાનું? V1, V1 તો છે જ તે, ઈટનું શું કરી નાખવાનું? V2 કરી નાખવાનું, ભૂતકાળનું રૂપ કરી નાખવાનું. એટલે પીટર એટ જવાબ છે આપણો 3 સેન્ડવિચ, લાસ્ટ નાઇટ ઉપરથી બેઠું ઉતાર્યું. પીટર એટ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. બીજું છે વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચ, કે પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી? ક્યારે ખાધી? 10 વાગે, 10 o'clock. હાલો હાલો હાલો, વેન કાઢો, ડીડ કાઢો. પીટર ઈટ નું ભૂતકાળ એટ થઈ જશે. પીટર ઈટ સેન્ડવિચીસ એટ 10 o'clock. એટ 10 o'clock આવશે ને? યસ, પીટર ઈટ સેન્ડવિચીસ એટ 10 o'clock. જો આ ઈટ નો આપણે ભૂતકાળ કરી નાખ્યું, એટ થઈ ગયું. પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. બેઠો જવાબ આમ મળે. વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલાને પણ પેરેગ્રાફમાંથી સરખા સવાલના જવાબ નથી બનાવતા આવડતા, આવી રીતે તમે યોગ્ય સવાલના જવાબ બનાવી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. Who came to Peter's house? પીટરના ઘરે કોણ આવ્યા હતા? કોણ આવ્યા હતા? તો પેરેગ્રાફ પ્રમાણે પીટરના ઘરે મહેમાન આવ્યા હતા. યસ, some guests came to Peter's house. અમુક મહેમાનો પીટરના ઘરે આવ્યા હતા. ચોથું છે for whom did mother make dosas? કે for whom એટલે થાય છે કોના માટે. did mother make dosa? મમ્મીએ ઢોસા બનાવ્યા. કોના માટે મમ્મીએ ઢોસા બનાવ્યા હતા? મહેમાનો માટે ને. યસ, mother made dosas for the guests. મમ્મીએ મહેમાનો માટે ઢોસા બનાવ્યા હતા. પછી છે પાંચમું, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. બનાવવું એટલે થાય છે મેક, એટલે પ્રિપેર થઈ જશે. મોડું એટલે થાય છે લેટ. મહેમાન એટલે થાય છે ગેસ્ટ. રેડી? ચાલો, બનાવવું પ્રિપેર, મોડું લેટ, મહેમાન એટલે ગેસ્ટ. આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ. ડોક્ટર કહે છે ડીડ યુ ઈટ એની ઢોસા? કે શું તે કે ઢોસા ખાધા હતા? પીટર કહે છે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા, કે સર મને બહુ ઢોસા ભાવે નહીં. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, એટલે મેં ખાલી 2 ઢોસા જ ખાધા. ડોક્ટર કહે છે બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા, પણ જો તને ઢોસા ન ભાવતા હોય, વાય ડીડ યુ ઈટ 2 ઢોસાસ? તો તે 2 ઢોસા ખાધા શું કામ? તો પીટર કહે છે સર આઈ ડીડ સો, સર મારે એવું કરવું પડ્યું બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા, મેં ખાલી એક જ પિઝા ખાતો હતો. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM. અમે બધાએ સાંજે 7 વાગે જ્યારે નાસ્તો કર્યો ને ત્યારે ખાલી એક જ પિઝા ખાતો હતો. સો આઈ વોઝ વેરી હંગ્રી, એટલે મને બહુ ભૂખ લાગી હતી. ઓહો, એનો મતલબ 7 વાગે નાસ્તો કર્યો ત્યારે એક પિઝા ખાધો, પછી ઘરે જઈને 2 ઢોસા ખાધા, પછી મોડી રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાધી. હે બાપ રે. હાલો પેલું, હાઉ મેની ઢોસાસ ડીડ પીટર ઈટ? પીટર કેટલા ઢોસા ખાઈ ગયો? કેટલા ઢોસા ખાઈ ગયો? તો આપણને પેરેગ્રાફમાં આપ્યો છે કેટલા ઢોસા ખાઈ ગયો છે. જો તો કે આઈ ટુક ઓનલી 2 ઢોસા, ખાલી 2 ઢોસા ખાધા. ઓનલી 2 ઢોસા, ખાલી એને 2 ઢોસા ખાધેલા છે. કેટલા ઢોસા ખાધેલા છે? 2 ઢોસા. ચાલો લખીશું જવાબ શું આવશે? પીટર એટ 2 ઢોસાસ. પીટરે 2 ઢોસા ખાધા. બીજો સવાલ છે વાય ડીડ પીટર ઈટ ઓનલી 2 ઢોસા? ચલો, વાય એટલે કે શા માટે, ડીડ ભૂતકાળ દર્શાવે છે. પીટર ઈટ ઓનલી 2 ઢોસા. શા માટે પીટરે ખાધા ખાલી 2 ઢોસા? કેમ? કારણ આપો. કારણ તો ભાઈ એને ભૂખ લાગી હતી. Peter ate only 2 ઢોસાસ because he does not like ઢોસાસ much. એને ઢોસા બહુ ભાવતા નથી. શું કહે છે? I don't like ઢોસા, મને બહુ ઢોસા ભાવે નહીં એમ. પીટરને ઢોસા ભાવતા નથી એટલે એને 2 ઢોસા ખાધા ખાલી. ભાવતા હોય તો કેટલા ખાઈ લે બોલો. પછી ત્રીજું, વેર ડીડ પીટર ઈટ પિઝા?
કે વેર, જો સવાલ સમજો, વેર એટલે ક્યાં. પીટરે પિઝા ક્યાં ખાધા? ક્યાં ખાધા હતા? જો અહીં લખ્યું છે ઇન ધ ગાર્ડન. જ્યારે ગાર્ડનમાં નાસ્તો કરવા બેઠા હતા. રેડી? તો લખીશું જવાબ પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. પીટરે ગાર્ડનમાં જે છે નાસ્તો કર્યો હતો ત્યારે એને પિઝા ખાધા હતા. ચાલો આગળ વધીશું. When did Peter have snacks in the garden? ચાલો સવાલ સમજો. When એટલે ક્યારે. Did ભૂતકાળ દર્શાવે છે. Peter have snacks. પીટરે નાસ્તો કર્યો in the garden, ગાર્ડનમાં. ગાર્ડનમાં પીટરે ક્યારે નાસ્તો કર્યો? કેટલા વાગે નાસ્તો કર્યો? તો પેરેગ્રાફમાં લખ્યું છે 7 વાગે. લખીશું Peter had snacks in the garden at 7 PM. પીટરે 7 વાગે ગાર્ડનમાં નાસ્તો કર્યો. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ. ડોક્ટર ને પીટર. ડોક્ટર કહે છે વોટ હેડ યુ ટેકન વન પિઝા બિફોર યુ એટ ઢોસા? કે તે એક પિઝા ખાધા અને બે ઢોસા ખાધા એની પહેલા એક પિઝા ખાધો તો? પીટર કહે છે યસ સર, હા સાહેબ. ડોક્ટર કહે સો યુ એટ વન પિઝા, ટુ ઢોસાસ એન્ડ થ્રી સેન્ડવિચ. એટલે તમે એક પિઝા, બે ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી એમ ને? પીટર કહે છે યસ સર, હા. ડોક્ટર કહે છે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. પછી તો તમારો પેટનો દુખાવો નેચરલ છે. ભાઈ પેટ તો દુખવું જ જોઈએ ખરેખર તો. તો શું કહે છે હાલો. વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે લાસ્ટ નાઇટ શું ખાધું હતું? હવે એક મિનિટ. આમાં પાછા ઘણો એક કન્ફ્યુઝન છે કે સર આવો એક સેમ સવાલ આગળ પેરેગ્રાફમાં આવી ગયો છે કે વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ. એમાં આપણે 3 સેન્ડવિચ જવાબ લખ્યો હતો કે નહીં કે પીટર એટ 3 સેન્ડવિચ લાસ્ટ નાઇટ. 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ લખ્યું હતું, હા. પણ આમાં આપણે આવું લખવું પડશે પીટર એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. કેમ એવું? આટલી માટલી ચિરાણી ભાઈ, સવાલ ઈનો ઈ છે. એમાં સવાલ છે એવો જ અહીંયા સવાલ છે તો એમાં ખાલી 3 સેન્ડવિચ લખવાની. આમાં એક પિઝા, 2 ઢોસા, 3 સેન્ડવિચ બધું લખવાનું? એમ થોડું હાલે. એમ જ હાલશે. કેમ એવું? કારણ કે ત્યાં જે પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફ પ્રમાણે ખાલી 3 સેન્ડવિચનું જ વર્ણન હતું એટલે એમાં એવો જવાબ લખ્યો. આ પેરેગ્રાફમાં એક પિઝાનું, 2 ઢોસાનું અને 3 સેન્ડવિચનું બધાયનું વર્ણન છે એટલે બધાયનું લખવું પડશે પીટર એટ 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. આવો જવાબ લખવો પડશે. ઓકે, આગળ. પીટર્સ ખાલી જગ્યા વોઝ નેચરલ. તો પીટરની શું નેચરલ હતી? પીટરનો પેટનો દુખાવો નેચરલ હતો. પીટર્સ સ્ટમક એક વોઝ નેચરલ. રેડી? જો અહીં લખ્યું છે યોર સ્ટમક એક ઇઝ નેચરલ છે ને પેરેગ્રાફમાં. હાલો આગળ જોઈએ. ત્રીજો સવાલ શું કહે છે? પાંચમો પેરેગ્રાફ કહે છે પીટર કહે છે બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ, મેં કાંઈ ખાધું નથી. આફ્ટર ટેકિંગ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક, એક દૂધનો ભરેલો ગ્લાસ અને બ્રેડ અને બટર. આ ખાલી સવારમાં એટલું જ ખાધું છે, મેં બીજું કાંઈ નથી ખાધું. લે વાહ ભાઈ વાહ. ડોક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. બ્રેડ બટર સાથે મિલ્ક. હો પીટર, હે પીટર, આઈ વિલ ગો મેડ. હું ગાંડો થઈ જઈશ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. તું કાંઈ બોલ એટલે હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લઈને નીકળાને અહીંથી, હાલ ભાગ અહીંયાથી. પીટર કહે છે થેન્ક યુ સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર ટેકિંગ ધીસ મેડિસિન? આ દવા ખાવ એની પહેલા કઈ ખાવાનું? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઓન હંગ્રી સ્ટમક? ભૂખ્યા પેટે ખાવ તો કઈ નુકસાન નહીં જાય ને? અરે પેટમાં એટલું તો છે ને. ધ ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી. ડોક્ટરે પીટર સામે ગુસ્સેથી જોયું. એન્ડ પીટર ક્વિકલી, ઝડપથી, ગોઝ આઉટ ઓફ ધ રૂમ, ભાગ્યો, ઊભો જ ન રહ્યો. સવાલ પહેલો, વોટ ડીડ પીટર હેવ ઇન ધ મોર્નિંગ? પીટરે સવારમાં શું ખાધું હતું? જો મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. આ જવાબ છે આપણો. તો લખીશું આપણે પીટર હેડ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ઇન ધ મોર્નિંગ. પીટરે સવારમાં એક ગ્લાસ દૂધનો એની સાથે બ્રેડ અને બટર જે છે સવારમાં નાસ્તા તરીકે ખાધા હતા. બીજું છે વોઝ ડોક્ટર એંગ્રી વિથ પીટર? કે શું ડોક્ટરને પીટર ઉપર ગુસ્સો આવતો હતો? તો આવતો જ હતો ને. યસ, ધ ડોક્ટર વોઝ એંગ્રી વિથ પીટર. યસ, ડોક્ટરને પીટર ઉપર ગુસ્સો આવતો હતો.
ત્રીજું છે I will go mad if you speak anything now. Who said this? આ વાક્ય I will go mad if you speak anything. આ વાક્ય કોણ બોલ્યું હતું? કોણ બોલ્યું હતું? ડોક્ટર બોલ્યા હતા. યસ, ધ ડોક્ટર. ચોથું છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે નીચેના. તો જો દવા, હાનિકારક, બોલવું, માખણ અને ગુસ્સે થઈને. હાલો કમેન્ટ બોક્સમાં 5 ના જવાબ તમારે મને આપવાના. ચાલો દવાનું શું થાય? હાનિકારક, બોલવું, માખણ અને ગુસ્સે થઈને. આ બધાના જવાબ તમારે મને અત્યારે કમેન્ટ બોક્સમાં આપવાના. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સ તમારી માટે તૈયાર છે, ખુલ્લું જ છે. હાલો ફટાફટ જવાબ આપો. ઓકે, લખાઈ ગયા. ગુડ. હવે જેને આમાં ઘણા એમ કે સર સ્પેલિંગ મોડ નથી થતા, થોડુંક અઘરું પડે છે, જેને સ્પેલિંગ અઘરા લાગે છે એના માટે વિદ્યાર્થી મિત્રો અલગથી સ્પેશિયલ મિનિંગ ભણાવતો એક વિડીયો તમારા માટે લોન્ચ કરવામાં આવશે. ઓકે, બી ટ્યુન્ડ, સ્ટે ટ્યુન્ડ, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, નોટિફિકેશન બેલને ઓન રાખો, જેનાથી તમને આવનારા વિડીયોઝની માહિતી એડવાન્સમાં મળતી રહે. ચાલો તો લખીએ. દવા એટલે થાય છે મેડિસિન, હાનિકારક એટલે હાર્મફુલ, બોલવું એટલે સ્પીક, માખણ એટલે બટર, ગુસ્સે થઈને એટલે થાય છે એંગ્રીલી. ચાલો વધીશું આગળની તરફ. હવે ગ્રામર સેક્શનમાં શું કહે છે? લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બિલો. ચિત્ર જુઓ અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે, ને ખાલી જગ્યા પૂરવા માટે શબ્દો ઉપર આપ્યા છે. અહીંયા આપણને આપ્યા છે શું? પ્રીપોઝિશન એટલે કે નામ યોગી અવયવો. ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ એટલે અંડર. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, બિટવીન એટલે બેની વચ્ચે, બિહાઇન્ડ એટલે થાય પાછળ, અંડર એટલે નીચે. તો ભાઈ પહેલી ખાલી જગ્યા ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. તો બિલાડી કોમ્પ્યુટરની, તો બિલાડી કોમ્પ્યુટરની ક્યાં છે? પાછળ છે. પાછળ લખીશું બિહાઇન્ડ. ઓન, સોરી ઉપર છે ને, એની ઉપર છે. હા, ઓન છે. ડોગ કૂતરો ક્યાં છે? કૂતરો ઇઝ બેડ. તો કૂતરો પથારીની નીચે છે ને, નીચે છે એટલે શું આવશે? અંડર આવશે. ત્યારબાદ ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, કે બેડ જે છે એ બે બારીની વચ્ચે છે, બિટવીન આવશે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ, કે પુસ્તકો ખોખા, તો ખોખાની અંદર છે, ઇન લખીશું. ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, કે કોમ્પ્યુટર ટેબલની ક્યાં છે? તો કોમ્પ્યુટર ટેબલની ઉપર છે એટલે આપણે એને ઓન લખીશું. રેડી? ચાલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેપોઝિશન્સ. યોગ્ય પ્રિપોઝિશન્સ વડે, યોગ્ય નામ યોગી અવયવો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો પૂરીએ. ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને બિટવીન. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, બિહાઇન્ડ એટલે પાછળ, બિટવીન એટલે થાય છે બેની વચ્ચે. ચાલો. ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ કેજ. પક્ષી ક્યાં છે? તો પિંજરાની અંદર છે, ઇન લખીશું. ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, કે બુક ટેબલની ક્યાં છે? ઉપર છે એટલે ઓન લખીશું. ત્યારબાદ ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. આ ટેબલ આ બે ખુરશીની વચ્ચે છે, બેની વચ્ચે હોય એટલે આવશે બિટવીન. ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ડોર, કે છોકરી દરવાજાની ક્યાં છે? પાછળ છે એટલે બિહાઇન્ડ લખીશું આપણે. પછી ધ રેબિટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, કે જે સસલું છે ક્યાં છે? તો જો તો ઝાડની નીચે છે. ઝાડની નીચે છે એટલે આવશે અંડર ધ ટ્રી. ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ, કે જે ફૂલ છે એ ક્યાં છે? વાસની અંદર, ફૂલદાનીની અંદર, ઇન લખીશું આપણે. પછી ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ, કે દડો જે છે એ ખાટલાની ક્યાં છે? તો ખાટલાની નીચે છે, અંડર લખીશું. ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, કે પંખો ટેબલની ક્યાં છે? ઉપર છે એટલે ઓન લખીશું. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ ચેર, કે છોકરો ખુરશી. છોકરો ક્યાં છે? ખુરશીની પાછળ છે. પાછળ છે એટલે શું આવશે? બિહાઇન્ડ આવશે. ધ ટોય ઇઝ ખાલી જગ્યા ધ ચેર. આ જે ટોય છે, આ જે રમકડું છે એ ચેરની ક્યાં છે? તો ચેરની આગળ છે ને. ચેર એટલે કે ખુરશી, ટોય એટલે કે રમકડું. આ રમકડું ખુરશીની આગળ છે. આગળ છે એટલે આવશે ઇન ફ્રન્ટ ઓફ. રેડી? પછી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રિપોઝિશન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલી ખાલી જગ્યાઓના આધારે, કાઉન્સમાં આપેલા ઓપ્શન્સના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે જો. ધ ચેર ઇઝ બિટવીન ધ સોફા એન્ડ ધ ટેબલ. એમાં બિટવીન નામનો જવાબ આપણને યોગ્ય લાગ્યો છે. રેડી? હાલો તે ખાલી જગ્યા જોઈ શકો છો. આઈ એમ સિટિંગ ખાલી જગ્યા નીતિન એન્ડ હિના. હું બેઠો છું નીતિન અને હિના.
ઇન એટલે અંદર, નિતિન અને હિનાની અંદર, બિટવીન એટલે વચ્ચે. હા, બેની વચ્ચે બેઠો હોઈ શકે એટલે આવશે બિટવીન. ધ લાયન ઇઝ ખાલી જગ્યા કેજ. સિંહ જે છે એ પાંજરામાં. ઇન એટલે કે અંદર છે કે ઓન એટલે ઉપર છે? અંદર હોય કે ઉપર હોય? પાંજરાની અંદર હોય કે પાંજરાની ઉપર હોય? તો પાંજરાની અંદર હોય. ઇન લખીશું. હેતા ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ચેર, કે હેતા ચેર ખુરશી, તો ખુરશી ઉપર બેઠી હોય ને, ઓન ધ ચેર આવશે. માય બુક ઇઝ ખાલી જગ્યા બેગ, તો માય બુક ઇન માય બેગ કે બિટવીન માય બેગ? તો માય બુક જે છે મારા બેગની અંદર હોય, અંદર હોય એટલે એ આવશે ઇન. પછી ધેર ઇઝ અ ગાર્ડન ખાલી જગ્યા માય હાઉસ. ગાર્ડન મારું ઘર, ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય સામે, કે મારા ઘરની સામે ગાર્ડન છે, અને અંડર એટલે નીચે, તો મારા ગાર્ડનની નીચે ઘર છે. ગાર્ડનની નીચે ઘર કઈ રીતે હોય? નો હાલે. યસ, ઇન ફ્રન્ટ ઓફ આવશે. સિમ્પલ. ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ ખાલી જગ્યા ધ ટ્રી. ફાર્મર એટલે કે ખેડૂત, સ્લીપિંગ એટલે કે સૂતો છે, ધ ટ્રી એટલે કે ઝાડ. ઝાડની નીચે સૂતો હોય ને, હા, અંડર કે ઇન. ઇન એટલે થાય અંદર. ઝાડની અંદર તો ન સૂતો હોય. ક્યાં સૂતો હોય? ઝાડની નીચે સૂતો હોય, અંડર ધ ટ્રી આવશે. ધ બોય ઇઝ હાઇડિંગ. છોકરો સંતાડી રહ્યો છે. છોકરો સંતાઈ રહ્યો છે. ધ ડોર દરવાજો. દરવાજા ઉપર સંતાય છે કે દરવાજાની પાછળ સંતાય છે? ઓન બિહાઇન્ડ આપ્યું છે. દરવાજાની ઉપર નો સંતાવાનું હોય, દરવાજાની પાછળ સંતાવાનું હોય, આવશે બિહાઇન્ડ. આઠમું છે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. તો દિવાલ ઘડિયાળ જે છે એ દિવાલ ઉપર છે કે દિવાલની નીચે છે? તો દિવાલની ઉપર હોય ને, ઓન ધ વોલ આવશે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. તો બસ જે છે એ ગેટની ક્યાં છે? તો ગેટની અંદર છે. અંડર એટલે કે નીચે છે કે ઇન ફ્રન્ટ ઓફ સામે છે? તો ગેટની સામે હોય. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. બિલાડી પથારી, તો ઉપર હોય, હે ને? ઇન એટલે કે અંદર છે ને અંડર એટલે કે નીચે છે. પથારીની અંદર છે કે પથારીની નીચે? તો પથારીની નીચે હોઈ શકે, અંડર આવશે. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેક બોર્ડ, કે શિક્ષક બ્લેકબોર્ડની સામે ઊભા છે, ઇન ફ્રન્ટ ઓફ આવશે. ધ સન ઇઝ શાઇનિંગ. સૂરજ ચમકી રહ્યો છે, ખાલી જગ્યા સ્કાય આકાશ, તો આકાશની ઉપર, આકાશની સામેની બાજુ કે આકાશમાં? તો આકાશમાં, ઇન ધ સ્કાય. ઓકે, ચાલો આગળ વધીશું. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. ઓકે, આડા અવળા શબ્દો થઈ ગયા છે. આડા અવળા શબ્દો થઈ ગયા છે. રેડી? આમાં આપણને ઇન, ઓન, અબોવ આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો અને વાક્ય લખવાનું. I was born 1988 તો આવશે શું જવાબ? I was born in 1988. બીજું છે he is, on, in front of અને between. તો he is ખાલી જગ્યા his computer, તો ક્યાં છે? એના કોમ્પ્યુટરની સામે છે. he is in front of his computer, તે એના કોમ્પ્યુટરની સામે બેઠો છે. રેડી? આગળ વધીએ. The picnic is planned in, on, into Sunday. કે પિકનિક પ્લાન કરેલી છે ક્યારે? તો કે ઓન સન્ડે, રવિવારના દિવસે પિકનિક પ્લાન કરેલી છે. ચોથું છે હિરલ હિડ બિહાઇન્ડ, બિટવીન અને અંડર ધ ડોર. તો હિરલ સંતાઈ ગઈ છે, પાછળ, વચ્ચે કે નીચે? પાછળ, વચ્ચે, નીચે. શું આવશે? હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. હિરલ દરવાજાની પાછળ સંતાઈ ગઈ છે. પાંચમું છે કિયા સ્વિમ્સ ઇન્ટુ, ઇન અને અબોવ ધ પૂલ. કે કિયા તરે છે ઇન્ટુ, ઇન અને અબોવ ધ પૂલ, જે પૂલ હોય એમાં. તો શું આવશે? કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. કિયા જે છે પૂલની અંદર તરે છે. ચાલો આગળ છે પાંચમું, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો યાદ રાખો, ચાલુ વર્તમાન કાળના રૂપોમાં શું આવશે? તો એમાં રૂપોમાં આવશે એમ, ઇઝ અથવા આર, અને એની સાથે આવશે શું? ક્રિયાપદનું વી ફોર, એટલે કે આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. રેડી? એમ ઇઝ આર પ્લસ વી આઈએનજી એ આપણો મુખ્ય જવાબ હોય છે. તો ખાલી જગ્યા આપણે જોઈ શકીએ છીએ. ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. ચાલો તે હાલો. ધે આર, આર આવી ગયું છે. સિટ, સિટનું શું થઈ જશે? આઈએનજી સિટિંગ. They are sitting in the classroom. આર આપણને આપેલો છે એટલે આર આપણે લખીશું નહીં. વુ ખાલી જગ્યા ધ ટોયસ. તો who is giving you toys?
કે તમને રમકડા કોણ આપી રહ્યું છે. ત્રીજું છે આઈ અને કાઉન્સમાં છે સ્ટડી. આઈ હારે શું આવે? આઈ હારે આવે એમ. આઈ એમ સ્ટડિંગ. ચોથું છે ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ, એમાં રાઇટ લખ્યું છે. રાઇટ નું થઈ જશે રાઇટિંગ. રાઇટ નું શું થઈ જશે? રાઇટિંગ. ટીચર સાથે શું વપરાય? તો ટીચર સાથે વપરાય છે ઇઝ. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. રેડી? ચલો, પ્રાચી એન્ડ નેહા ખાલી જગ્યા ધ પિક્ચર, એમાં ડ્રો આપ્યું છે. તો ડ્રો નું ડ્રોઈંગ થઈ જશે, રાઈટ? ડ્રો નું થઈ જશે ડ્રોઈંગ. પણ પ્રાચી અને નેહા બે નામ છે, બે નામ એટલે શું આવે? આર. જવાબમાં શું લખીશું? આર ડ્રોઈંગ. શું લખીશું? આર ડ્રોઈંગ. રેડી? ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓન એન એલિફન્ટ, કાઉન્સમાં છે રાઇડ. રાઇડ નું થઈ જશે રાઇડિંગ. રાઇડ નું શું થઈ જશે? રાઇડિંગ. ધ ચિલ્ડ્રન છે, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન. બહુવચન એટલે આવે આર. આર રાઇડિંગ જવાબ આવશે. ચાલો આગળ વધીશું. ગોપાલ ખાલી જગ્યા કાઇટ્સ. ફ્લાય આપ્યું છે, ફ્લાય નું ફ્લાઇંગ થઈ જશે. ગોપાલ સાથે શું આવે? ગોપાલ સાથે આવે ઇઝ. ગોપાલ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. પછી આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ, એમાં ગો છે. ગો નું થઈ જશે ગોઈંગ. આઈ સાથે વપરાય એમ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. નવમાની વારી તમારી, તમારે જવાબ આપવાનો. અમન ખાલી જગ્યા ફાસ્ટ, એમાં રન છે. અમન ખાલી જગ્યા પછી આપ્યું છે ફાસ્ટ, કાઉન્સમાં આપ્યું છે રન. હાલો બોલો ફટાફટ ફટાફટ. શું આવે આન્સર? જવાબ શું આવે? ફટાફટ જણાવો, જણાવો ફટાફટ. અમન ખાલી જગ્યા રન, અમન ખાલી જગ્યા ફાસ્ટ. ગુડ. ચાલો ઘણા જવાબ લખી નાખ્યો છે. હાલો, રન નું થઈ જશે રનિંગ અને અમન સાથે આવશે ઇઝ. અમન ઇઝ રનિંગ. પછી ધ ગર્લ્સ, હવે ધ ગર્લ્સ હારે આર આવશે અને સ્કીપ નું થઈ જશે શું? સ્કીપિંગ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. યુ ખાલી જગ્યા વેરી લાઉડલી, ટોક છે, પેલા તો ટોક નું ટોકિંગ થઈ જશે. યુ સાથે શું આવે? યુ સાથે આવે આર. યુ આર ટોકિંગ વેરી લાઉડલી. ધ કેટ ખાલી જગ્યા મિલ્ક, મિલ્કમાં લખ્યું છે પછી ડ્રિંક. ડ્રિંક નું થઈ જશે ડ્રિંકિંગ. શું થઈ જશે? ડ્રિંકિંગ. પણ ડ્રિંકિંગ પહેલા ધ કેટ છે, ધ કેટ નું થઈ જાય ઇઝ. ઇઝ ડ્રિંકિંગ. રેડી? ચાલો, સરસ મજાના જવાબ તૈયાર છે. આગળ વધીએ. કોમ્પોઝિશન્સ છે. શું કહે છે? રીડ ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇનવોઇસ વાંચો, ડેટા વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. તો સૌથી પહેલા ડેટાને વાંચી લેવાના. અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર એડ્રેસ આપણને આપ્યું છે. ઓનર છે રમેશભાઈ બારોટ. ઇનવોઇસ નંબર આપ્યા છે. કસ્ટમરનું નામ છે હિના ભેડા. જીએસટી નંબર છે ને તારીખ છે 21/10/2024. કઈ કઈ વસ્તુ ખરીદી હતી, કેટલી ખરીદી હતી, 1 લીટરનો કે કિલોનો ભાવ શું હતો ને ટોટલ કિંમત કેટલી થઈ. રેડી? હાલો. બાસમતી રાઈસ 1 કિલો 120 રૂપિયા ભાવ છે, ટોટલ 120. ઘઉંનો લોટ 10 કિલો ખરીદ્યો છે, 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે, 400 રૂપિયા થાય છે ટોટલ. શીંગનું તેલ ગ્રાઉન્ડનટ ઓઇલ 2 લીટર ખરીદ્યું છે, એક પેકેટ સોરી 150 રૂપિયા, 300 રૂપિયા થાય ટોટલ. શુગર 2 કિલો લીધી છે, કિલોનો ભાવ 45 છે, 90 રૂપિયા થાય ટોટલ. તુવેર દાળ 1 કિલો 220 રૂપિયા ભાવ, ટોટલ 220 થાય છે. મસાલા ટી પાવડર 500 ગ્રામ લીધી, જેમાં કિલોનો ભાવ છે 360. અડધા થઈ જશે કારણ કે 500 ગ્રામ છે, 180 થઈ જશે. ડિટર્જન્ટ પાવડર 2 કિલોમાં કિલોનો ભાવ છે 37.50, 2 કિલો લીધો છે એટલે 75 રૂપિયા. આ ટોટલ થાય છે 1385 રૂપિયા. એમાં જીએસટી ઉમેર્યો તો 69.25 રૂપિયા જીએસટી ને ટોટલ બિલ થાય છે 1454.25. સૌથી પહેલા આ કામ કરવાનું. આખી માહિતીને ફફોળી નાખવાની. શું કરી નાખવાની? ફફોળી નાખવાની, વીખી નાખવાની. શું કહેવા માંગે છે એ જાણી લેવાનું, પછી આગળ વધવાનું. પહેલું છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. લખ્યું છે ઇન્ક્લુડિંગ જીએસટી, એટલે કે જીએસટી ઉમેરીને કહેવાનું છે. બિલનું ટોટલ અમાઉન્ટ કેટલું, કે ટૂંકમાં કેટલા રૂપિયા આપવાના, કેટલા? 1454. યસ, the total amount of the bill is rupees 1454.25. કે બિલની કુલ રકમ છે 1454.25. રેડી? આગળ છે બીજું. Who is the owner of the અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના માલિકનું નામ કોણ છે? માલિક લખીશું જવાબ. મિસ્ટર રમેશ બારોટ is the owner of the અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર.
ત્યારબાદ પછી છે હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વોઝ બોટ. કેટલા લીટર શીંગનું તેલ ખરીદવામાં આવ્યું? કેટલા લીટર? 2 લીટર. લખીશું 2 liters of groundnut oil was bought. ત્યારબાદ ચોથું છે when was this invoice generated? આ બિલ ક્યારે જનરેટ કરવામાં આવ્યું? તારીખ લખવાની છે. તારીખ લખવાની છે. This invoice was generated. આ બિલ બનાવવામાં આવ્યું on 21 ઓક્ટોબર 2024 ના રોજ. પાંચમો છે was the GST amount included in the invoice? કે GST ની રકમ આમાં ઇન્ક્લુડ કરેલી હતી? હા, yes. The GST amount was included in the invoice. GST ની રકમ આમાં ઉમેરેલી હતી એવું આપણે લખવાનું છે. ચાલો આગળ વધીશું. આગળ શું કહે છે? look at the picture and write about 5 to 7 sentence. ચિત્રો જોવો અને ચિત્રના આધારે 5 થી 7 વાક્ય બનાવો. રેડી? અહીંયા આપણને વાક્યો બનાવવા માટે હેલ્પ કરવા માટે શબ્દો આપી ગયા છે. સ્કૂલ બિલ્ડિંગ, ટીચર, ચિલ્ડ્રન, યુનિફોર્મ, બ્રિક્સ, પ્લાન્ટ, સ્મોલ ટૂલ્સ, અ દિવ્યાંગ બોય, wheelchair, dog, glass, observation, a butterfly, colors, a telescope, a flag, a volleyball, birds and trees. આ બધા શબ્દોનો મદદ લેવાની છે. This is a picture. આ છે ચિત્ર. રેડી? ચાલો તો બનાવીએ વાક્ય. તો વાક્ય કંઈક બને આવું. This is the picture of a school compound. સૌથી પહેલી વાત તો આ સ્કૂલના કમ્પાઉન્ડનું ચિત્ર છે. The school building is very big. સ્કૂલની બિલ્ડિંગ બહુ મોટી છે. The flag is front of the building. ફ્લેગ એટલે કે ઝંડો બિલ્ડિંગની સામે છે. There are many trees in the compound. કમ્પાઉન્ડમાં ઘણા બધા વૃક્ષો છે. Birds are flying in the sky. પક્ષીઓ હવામાં ઉડી રહ્યા છે. The children are in their uniform. બાળકોએ તેમનો યુનિફોર્મ ગણવેશ પહેર્યો છે. A few boys and girls are playing volleyball. અમુક છોકરા છોકરી વોલીબોલ રમે છે. A teacher and some students are near at the telescope. અમુક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ટેલિસ્કોપની નજીક ઊભા છે. A teacher along with some students, એક શિક્ષક વિદ્યાર્થીઓ સાથે, is planting a sapling. એ વૃક્ષારોપણ કરી રહ્યા છે. They are lying bricks around it. તેઓ એના ફરતે lying એટલે કે ગોઠવી રહ્યા છે. bricks એટલે કે ઈંટ. તેઓ એ વૃક્ષની ફરતે ઈંટ ગોઠવી રહ્યા છે. The children are using small tools for gardening. બાળકો ગાર્ડનિંગ કરવા માટે ઘણા બધા નાના નાના સાધનો વાપરી રહ્યા છે. A boy is sitting on a wheelchair. એક છોકરો વ્હીલચેરમાં બેઠો છે. He has watering can in his hand. એના હાથમાં જે પાણી પાવાનું કેન આવે ને એ કેન છે. A small boy is playing with a stick on his shoulders. એક છોકરો એના ખભે લાકડી મૂકીને રમી રહ્યો છે. Another boy is playing with a dog. બીજો છોકરો કૂતરા ભેગો રમી રહ્યો છે. A girl is drawing pictures. એક છોકરી ચિત્રો દોરી રહી છે. She has a box of colors with her. એની પાસે રંગોનું ખોખું છે, રંગોનું બોક્સ છે. A boy is sitting near the plants. He has a magnifying glass in his hand. એક છોકરો જે છે વૃક્ષો પાસે પ્લાન્ટ્સ પાસે બેઠો છે. એની પાસે એક બિલોરી કાચ છે. He is observing a butterfly. તે એક પતંગિયાને નિરીખી રહ્યો છે. Which is sitting on a flower. કે જે એક ફૂલ ઉપર બેઠી છે. તો સરસ મજાનો પેરેગ્રાફ આપણે જોઈ લીધો જે આપણે ચિત્રના આધારે બનાવ્યો છે. રેડી? ચાલો આગળ વધીશું. આગળ છે રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નોટિસ વાંચો અને સવાલના જવાબ આપો. નોટિસ છે એડવેન્ચર ક્લબ 3 દિવસનું કેમ્પ છે જાંબુઘોડા. સ્પેશિયલ પેકેજ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન ઓફ બિલો 14 યર્સ. 14 વર્ષ કરતા બાળકો માટે છે. સાસણગીરનો પ્રવાસ છે. એજ્યુકેશનલ ટૂર છે 4 દિવસ અને 3 રાતનો. પહેલો સવાલ who has organized the camp. કે કોણે આ કેમ્પનું આયોજન કર્યું છે? કોણે કર્યું છે? કોણે કર્યું છે? એડવેન્ચર ક્લબે. યસ, એડવેન્ચર ક્લબ has organized the camp. બીજું છે for how many days is the camp. કેમ્પ કેટલા દિવસનો છે? 4 દિવસ અને 3 નાઈટનો. એ ખોટું છે. કેમ? અહીંયા લખ્યું છે 3 day camp. 3 દિવસનો કેમ્પ છે. 4 દિવસ 3 નાઈટનો આખો પ્રવાસ છે અને 3 દિવસનો કેમ્પ છે. 3 day camp લખીશું. The camp is for 3 days. પછી where is the camp. કેમ્પ ક્યાં છે? સાસણગીરમાં. The camp is at જાંબુઘોડા.
જો આવું થાય, જો ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી. સાસણગીર ફરવાની જગ્યા છે અને કેમ્પ ક્યાં છે? જો જંબુઘોડામાં. એવી રીતે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વાંચવાનું, શાંતિ સમજવાનું. The camp is in જંબુઘોડા. પછી the educational tour is in, educational tour થાય છે ક્યાં થાય છે? in સાસણગીર. સાસણગીરમાં જે છે થાય છે. ચાલો આગળ વધીશું. How long is the educational tour? આ પ્રવાસ કેટલા સમયનો છે? The educational tour is for 4 days and 3 nights. 4 દિવસ અને 3 રાતનો આ પ્રવાસ છે. એટલા સમય માટે આ પ્રવાસનું આયોજન કરેલું છે. હાલો હવે ચોથું કહે છે look at the picture and answer the question. નીચેનું ચિત્ર જુઓ અને એના આધારે સવાલના જવાબ આપો. હાલો પહેલા ચિત્ર જોઈ લઈએ. હાલો આ પહાડો દેખાય છે થોડા થોડા, ત્યાંથી નદી છે, એક પુલ છે, અહીંયા હોસ્પિટલ છે, હા અહીંયા રેલવે સ્ટેશન છે. ચલો રેલવે સ્ટેશન ત્યાંથી હોસ્પિટલ જઈ શકાય છે. ઓકે. પછી નદી છે, નદીની આ પાર બસ સ્ટેશન આવેલું છે. અહીંયા ક્લોક ટાવર છે. પછી અહીંયા પબ્લિક લાઇબ્રેરી છે, અહીંયા સ્કૂલ છે, ગાર્ડન છે, પોલીસ સ્ટેશન છે ને અહીંયા અમુક લોકોના ઘર દેખાય છે. રેડી? ઓકે સરસ. જોઈ લીધું. આગળ વેર ઇઝ ધ સ્કૂલ? સ્કૂલ ક્યાં છે? નિયર રેલવે સ્ટેશન કે નિયર ધ ગાર્ડન? તો સ્કૂલ ક્યાં છે? રેલવે સ્ટેશન નજીક થાય, ગાર્ડન નજીક થાય? સિમ્પલ, ગાર્ડન નજીક. ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન, કે સ્કૂલ જે છે ગાર્ડનની નજીક છે. બીજું વોટ ઇઝ ધેર બિહાઇન્ડ ધ ગાર્ડન? ગાર્ડનની પાછળ શું છે? પોલીસ સ્ટેશન કે રેલવે સ્ટેશન? તો ગાર્ડનની પાછળ ચિત્રમાં શું દેખાય છે? ધેર ઇઝ અ પોલીસ સ્ટેશન બિહાઇન્ડ ધ ગાર્ડન. ગાર્ડનની પાછળ પોલીસ સ્ટેશન છે. પછી ત્રીજું ધ બસ સ્ટેશન ઇઝ ખાલી જગ્યા ધ હોસ્પિટલ. બસ સ્ટેશન હોસ્પિટલમાં ક્યાં છે? બિહાઇન્ડ કે ઇન ફ્રન્ટ ઓફ? તો ક્યાં આવશે? તો આવશે ધ બસ સ્ટેશન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ. એની સામે છે, બસ સ્ટેશનની સામે હોસ્પિટલ છે. રેડી? ત્યારબાદ ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? શું ગામમાં નદી છે? યસ, ધેર ઇઝ અ રિવર ઇન ધ વિલેજ. ગામમાં નદી છે. અને પાંચમું છે વેર ઇઝ ધ ક્લોક ટાવર? ક્લોક ટાવર ક્યાં આવેલો છે? તો ક્લોક ટાવર એકદમ વચ્ચે છે. નિયર ધ રેલવે સ્ટેશન કે ઇન ધ માર્કેટ? તો ક્યાં આવશે? ધ ક્લોક ટાવર ઇઝ ઇન ધ માર્કેટ. બજારમાં વચ્ચોવચ્ચ આવેલો છે. ચાલો આગળ વધીશું. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ 5 to 7 સેન્ટેન્સ. ચિત્રો જુઓ અને એના આશરે 5 થી 7 વાક્ય લખવાના છે. મુદ્દા તમને મળી ગયા છે. આ છે ચિત્ર. મુદ્દા છે જો ક્લાસરૂમ, ટીચર, સ્ટુડન્ટ્સ, બેન્ચીસ, ટેબલ એન્ડ ચેર, ચોક્સ એન્ડ ડસ્ટર, બ્લેકબોર્ડ, શેલ્સ, મેપ એન્ડ ચાર્ટ, ડસ્ટબિન અને 2 ફેન્સ. તો બતાવો લખ્યાના આધારે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. સૌથી પહેલા તો આ ક્લાસરૂમનું ચિત્ર છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. એક મોટો ક્લાસરૂમ છે. The students are sitting on the benches. વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર બેઠા છે. The teacher is standing in front of the blackboard. શિક્ષક જે છે બ્લેકબોર્ડની આગળ ઊભા છે, એની સામે ઊભા છે. There is a table and a chair in the classroom. ક્લાસરૂમમાં એક ટેબલ અને ખુરશી છે. There are some chalks and dusters on the table. ચોક અને ડસ્ટર છે ટેબલ ઉપર. There are books too. પુસ્તકો પણ છે. There are shelves on the wall. દિવાલ ઉપર જે છે કબાટ છે. There is a map and a chart on the wall. દિવાલ ઉપર એક નકશો અને એક ચાર્ટ દોરેલો છે. There are 2 fans in the classroom. ક્લાસરૂમમાં 2 ક્લાસરૂમ છે. ક્લાસરૂમમાં 2 પંખા છે. There is a small dustbin in the corner of the classroom. ક્લાસરૂમના ખૂણામાં 2 કચરાની ડોલ, 2 ડસ્ટબિન દેખાય છે. સ્મોલ ડસ્ટબિન, એક નાની એવડી ડસ્ટબિન દેખાય છે એકચ્યુઅલી. રેડી? સરસ મજાનો પેરેગ્રાફ લખી નાખ્યો. આગળ વધીએ ને પહેલા વિદ્યાર્થી મિત્રો તમારું ઇંગ્લિશ શીખવાનું ટેન્શન ખતમ કરવાનું થાય છે. જી હા, હવે અંગ્રેજી શીખો બોલતા. હવે અંગ્રેજી તમે બોલતા શીખી શકો છો. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમારા માટે તૈયાર છે ને ફીસ છે માત્ર ને માત્ર 125 રૂપિયા. જી હા, પ્લે સ્ટોર પર આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરીને માત્ર 125 રૂપિયામાં તમે સ્પોકન ઇંગ્લિશ શીખી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ છે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. રાઇટ ધ નેમ ઓફ ધ ફ્રૂટ્સ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ફળોના નામ લખવાના છે. ઓકે. ઓરેન્જ, પાઇનેપલ, ગ્વાવા, એપલ, સ્વીટ લાઇમ, પોમેગ્રેનેટ, લેમન, સ્વીટ મેલન, કસ્ટર્ડ એપલ, વોટરમેલન, મેંગો, ગ્રેપ્સ, બનાના, પપાયા. હાલો તે લખીએ. સફરજન એટલે એપલ, સીતાફળ એટલે કસ્ટર્ડ એપલ, દ્રાક્ષ એટલે શું થાય? ગ્રેપ્સ.
કેળું એટલે બનાના, જામફળ એટલે ગ્વાવા, લીંબુ એટલે લેમન, કેરી એટલે મેંગો, સંતરું એટલે થાય છે ઓરેન્જ, પપૈયું એટલે પપાયા, અનાનસ એટલે પાઇનેપલ, દાડમ એટલે પોમીગ્રેનેટ, મોસંબી એટલે થાય છે સ્વીટ લાઈમ, શક્કરટેટી એટલે થાય છે સ્વીટ મેલન અને તરબૂચ એટલે થાય છે વોટરમેલન. લ્યો લખી નાખ્યા, સરસ મજા લખી નાખ્યા. હાલો ફરીવાર બોલીએ. સફરજન એટલે એપલ, સીતાફળ એટલે કસ્ટર્ડ એપલ, દ્રાક્ષ એટલે ગ્રેપ્સ, કેળું એટલે બનાના, જામફળ એટલે ગ્વાવા, લીંબુ એટલે લેમન, કેરી એટલે મેંગો, સંતરું એટલે ઓરેન્જ, પપૈયું એટલે પપાયા, અનાનસ એટલે પાઇનેપલ, દાડમ એટલે પોમીગ્રેનેટ, મોસંબી એટલે સ્વીટ લાઈમ, શક્કરટેટી સ્વીટ મેલન, તરબૂચ એટલે વોટરમેલન. હાલો આગળ. શાકભાજીના નામ લખવાના છે. ઓપ્શન્સ આપણને ઘણા બધા આપ્યા છે. ડ્રમસ્ટિક, પીસ, કોલીફ્લાવર, ઓનિયન, બીટર ગ્રોડ, લેડીઝ ફિંગર, સ્વીટ પોટેટો, બોટલ ગ્રોડ, કોરિએન્ડર, પોટેટો, ગાર્લિક, ચીલી, સ્પિનિચ, બ્રિંજલ, કેબેજ, કેરેટ, રેડિશ, જિંજર. હાલો તઈ. કારેલું એટલે બીટર ગ્રાઉડ, દૂધી એટલે બોટલ ગ્રાઉડ, રીંગણ એટલે બ્રિંજલ, કોબી એટલે કેબેજ, ગાજર એટલે કેરેટ, ફૂલગોબી એટલે કોલીફ્લાવર, કોથમીર એટલે કોરિએન્ડર, મરચું એટલે ચીલી, સરગવું એટલે થાય છે ડ્રમસ્ટિક, લસણ એટલે ગાર્લિક, આદુ એટલે જિંજર, ભીંડો એટલે લેડીઝ ફિંગર, ડુંગળી એટલે ઓનિયન, વટાણા એટલે પીસ, મૂળો એટલે રેડિશ, બટાકો એટલે પોટેટો, શક્કરિયું સ્વીટ પોટેટો અને પાલકની ભાજી એટલે થાય છે સ્પિનિચ. તો સરસ મજાના આપણા જે શાકભાજીના નામ પણ લખાઈ ગયા. ડન. આગળ વધીએ. લેટ્સ રિવાઇઝ. ચાલો થોડુંક રિવિઝન કરી લઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. હાલો તઈ. I am going to watch a movie in the theater. Go. ગો નું શું થઈ ગયું છે? ગોઈંગ ટુ. હે તો હાલો તે હાલો ફટાફટ. આમાં પણ તમારે બધા સવાલના જવાબ મને આપવાના છે. વેન ખાલી જગ્યા ધ નિયર બાય પાર્ક પ્લે તો શું આવશે? ઇઝ પ્લાઇંગ, આર પ્લેઇંગ. પછી પ્રમથ ખાલી જગ્યા ધ ફંક્શન તો આવશે ઇઝ સિંગિંગ. ગર્લ્સ ખાલી જગ્યા ચેસ એમાં પ્લે નું શું થઈ જશે? આર પ્લેઇંગ. ધ ટીચર ખાલી જગ્યા તો શું આવશે? ધ ટીચર ઇઝ ટીચિંગ. આઈ સાથે આવે એમ તો આવશે શું? આઈ એમ રીડિંગ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે એ પીડીએફ અને પીપીટી અમારી પાસેથી મંગાવી શકો છો. તમારી માટે તૈયાર છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ બધી પીડીએફ પીપીટી મંગાવી શકો છો. એપ્લિકેશન પર પીડીએફ પીપીટી જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ધોરણ 6 યુનિટ નંબર 1 ની સ્વાધ્યાય પોથી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.